હેલો એવરીવન, વેલકમ બેક ટુ લોજિકલ સિવિલિયન. દરેક લોકો મજામાં છો, દરેક લોકોની પ્રિપેરેશન સારી ચાલતી હશે એમ માનીને આપણે ચાલીએ છીએ. અત્યાર સુધી આપણે GWSSB ઇન્ટરવ્યૂ સેશનની અંદર 6 લેક્ચર પૂરા કર્યા છે આઈ થિંક, અને આ આપણો આજનો 7મો લેક્ચર થશે, જેની અંદર આપણે બહુ જ અગત્યના પ્રશ્નો ડિસ્કસ કરીએ છીએ. જે લોકો ચેનલ ઉપર નવા છે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જેને ટેલિગ્રામ ચેનલ નથી જોઈન કરી એ ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી લેજો, અને ડિસ્ક્રિપ્શનની અંદર એપની લિંક આપેલી છે, એપ પણ ડાઉનલોડ કરી દેજો, જ્યાં તમે મને સીધા તમારા ડાઉટ્સ જે છે એ મને પૂછી શકો છો. વાત કરીએ આજના ક્વેશ્ચનની, તો આજે આપણે કયા ક્વેશ્ચન ડિસ્કસ કરવાના છે. તો સૌથી પહેલાં આપણે ડિટેલમાં ડિસ્કસ કરવાના છે ક્લોરિનેશન અને સેફ્ટી રિગાર્ડિંગ ક્લોરિનેશન. બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. કોઈકને એકાદો પ્રશ્ન ક્લોરિનેશનનો બને જ છે અને બનશે જ. કેમ? કારણ કે ક્લોરિન રિલેટેડ જે પણ કામ છે એ બધું એક આસિસ્ટન્ટ એન્જિનિયર જ કરવાનું હોય છે. એટલે વન ઓફ ધી રોલ જે છે એટલે આપણે ક્લોરિનેશનને થિયરેટિકલ કોન્સેપ્ટ સાથે પણ સમજશું. કારણ કે મેં ગ્રુપમાં એક પોલ કર્યો તો એમાં મેક્સિમમ લોકોનો પોલ જે છે એ થિયરેટિકલ કોન્સેપ્ટ તરફ હતો. જાણીને અમુક વખત ઘણી નવાઈ લાગે છે કે જે પણ સ્ટુડન્ટ હોય છે એ ઇવન થિયરેટિકલ કોન્સેપ્ટમાં પણ હજુ કોન્ફિડન્ટ નથી, જે ખરાબ વાત કહી શકાય. ઇવન હું પ્રેક્ટિકલ શીખવાડવાનો પ્રયત્ન કરું છું, બટ બધાને હજુ થિયોરિટિકલમાં વધારે રસ લાગ્યો. મને એવી એક્સપેક્ટેશન હતી કે લોકો બીજા જે ઓપ્શન છે એ ચૂઝ કરશે, કે વોટર ગુજરાતની અંદર વોટર સેફ્ટી ગુજરાતે કઈ રીતે અચીવ કરી છે. કેમ કે આપણે ગુજરાતને વોટર સ્કેર કહીએ છીએ, બટ ગુજરાતની અંદર વોટર સેફ્ટી કઈ રીતે અચીવ કરી છે, લેટેસ્ટ એડવાન્સમેન્ટ કયા છે ફિલ્ડમાં, આ બધું હજુ જાણવામાં ઓછો રસ છે લોકોને, પણ થિયરેટિકલ કોન્સેપ્ટમાં વધારે રસ છે. તે આપણે તમારા જ કહેવાથી આપણે થિયરેટિકલ કોન્સેપ્ટ અત્યારે સ્ટાર્ટ કર્યો છે. એના પછી આપણે જે ક્વેશ્ચન છે એ જોઈએ છીએ, ડાર્ક ઝોન અને ક્રિટિકલ ઝોન એટલે શું. હમણાં જ જે ઇન્ટરવ્યૂ લેવાઈ ગયા એમાં ન્યૂ ઝીરો લેવલ ઓફ ડેમ એ પણ પૂછવામાં આવ્યું છે. રિવર્સ ઓસ્મોસિસ પ્રોસેસ વિશે ઘણા સ્ટુડન્ટે મને એપમાં કીધું હતું, તે એ ટોપિક પણ કવર કરી દીધો છે. અને એલિવેટેડ સ્ટોરેજ રિઝર્વોયરની ડિઝાઇન જનરલી આપણે વર્કિંગ સ્ટ્રેસ મેથડના બેઝ ઉપર કરીએ છીએ, તો એવું કેમ? ઓકે, આ ઉપરાંત સ્ટુડન્ટ અત્યારે ઘણા પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છે. મને ઘણા વિદ્યાર્થીઓના કોલ, મેસેજ અને અલગ અલગ પ્લેટફોર્મ પર મને જાણવા મળે છે, કમેન્ટ પણ આવે છે કે મોટિવેશન મળતું નથી, વંચાતું નથી. મારી અત્યારે હાલત જો હું વાત કરું તો કેવી છે, બે સાઈડના સ્ટુડન્ટને ફેસ કરું છું. એક લોકો એમ કહે છે કે સર આ વંચાઈ ગયું તો હવે નેક્સ્ટ શું સ્ટાર્ટ કરું. બીજા લોકો એમ કહે છે કે સર હજુ વંચાતું નથી, વાંચવાનું ક્યાંથી સ્ટાર્ટ કરવું એ ખબર નથી પડતી, વાંચતા હતા બટ મોટિવેશન રહ્યું નથી. તો બે ટાઈપના લોકો મળે છે. એટલે સમજી શકો છો કે તમારે શું કરવાનું છે. બરાબર, મહેનત ચાલુ રાખજો તો જ તમને સફળતા મળશે. અધરવાઇઝ આ લાસ્ટ ઓપ્શન છે તમારા જોડે. અને જે પણ સ્ટુડન્ટ છે એ એક્ટિવલી આપણા સાથે કનેક્ટેડ રહો. જે પ્રમાણે મેં તમને વાંચવાનું કીધું છે એ પ્રમાણે વાંચતા રહો. બીજું અહીંયા મેં કીધું છે કે સ્ટુડન્ટ પ્રોબ્લેમ રિગાર્ડિંગ ઇન્ટરવ્યૂ. મારે એક વસ્તુ એ કહેવાનું છે કે ઘણા વિદ્યાર્થીઓ વારંવાર એક પ્રશ્ન પણ પૂછતા રહે છે કે ઇન્ટરવ્યૂ ક્યારે આવશે. ઓકે, તો ઇન્ટરવ્યૂ એકચ્યુઅલી હું ચેરપર્સન નથી, બરાબર, નો ડાઉટ તમને પણ હોય, બટ એક સાચી વસ્તુ એ છે કે ઇન્ટરવ્યૂ ગમે ત્યારે આવે, પણ આપણે જે રોલ છે એ શું કરવાનું છે, પ્રિપેરેશન કરવાનો છે. જો અચાનક આવી જશે તો જે લોકો પૂછે છે એ લોકો પ્રિપેરેશન પૂરી એમની થયેલી હોતી નથી, બરાબર. તો એ વસ્તુ જવા દો અને મહેનત ચાલુ રાખો. ઓકે, બીજી વસ્તુ, ઘણા વિદ્યાર્થીઓ પૂછે છે કે નવી પેનલ અમારું ઇન્ટરવ્યૂ લેશે, તો એ પણ બની શકે, ના પણ બને. જો બની શકે છે તો તમારે પોતાની સ્ટ્રેટેજી પણ ચેન્જ કરવી પડશે. નવી પેનલ આવે એટલે હંમેશા ફ્રેશ હોય એટલે એમનું જે નોલેજ જે છે જનરલ સ્ટડીમાં વધારે છે, જનરલ સ્ટડી પર પણ ફોકસ થશે. એટલા માટે મેં ન્યૂઝપેપર કટિંગ્સ અત્યારથી ચાલુ કરી દીધા છે. અધરવાઇઝ હું જ્યારે લિસ્ટ આવે છે ત્યારે જ હું ન્યૂઝપેપર મૂકું છું, બરાબર. મારું પણ એનાલિસિસ છે જ તમારા ઇન્ટરવ્યૂ માટે. જેમ કે લાસ્ટ ટાઈમ જે નવી પેનલ આવી હતી આપણા સિવિલના જ ઇન્ટરવ્યૂમાં આવી હતી, બધા લોકોને નકરું જીએસ પૂછીને ઘણા સારી પ્રિપેરેશનવાળા પણ ફેંકાઈ ગયા હતા. તો થોડા રેગ્યુલર જે ન્યૂઝમાં ચર્ચામાં રહેતા હોય એ, અને અમુક બેઝિક કોન્સેપ્ટ છે એ તમારે થિયોરેટિકલ પણ કરવા પડશે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ કે ક્લોરિનેશનથી. તો સૌથી પહેલાં ક્લોરિનેશન એટલે શું? તો ક્લોરિનેશન શું છે? તો ક્લોરિનેશન એક ડિસઇન્ફેક્શન માટેની મેથડ છે. ઓકે, હવે ડિસઇન્ફેક્શન એટલે શું? કોઈ પણ આપણે વોટર લેશું જેને આપણે ટ્રીટમેન્ટ આપવાની છે, એ વોટર એની અંદર ઇમ્પ્યુરિટીઝ હશે. અમુક ફિઝિકલ ઇમ્પ્યુરિટીઝ હશે, અમુક કેમિકલ ઇમ્પ્યુરિટીઝ હશે, અને અમુક બાયોલોજિકલ ઇમ્પ્યુરિટીઝ હશે. આ જે ઇમ્પ્યુરિટીઝ છે એને આપણે રિમૂવ કરવાનું કામ કોનું છે? વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું છે. હવે આ જે ટ્રીટમેન્ટ છે એની અંદર અમુક જે છે બાયોલોજિકલ ઇમ્પ્યુરિટીઝ હોય છે, જેની અંદર ઓર્ગેનિક મેટર અને માઇક્રો ઓર્ગેનિઝમનો સમાવેશ થાય છે, જે વોટરની અંદર શું કરે છે? વોટરને પ્રદૂષિત કરે છે અને પાણીજન્ય રોગો એટલે કે વોટર બોર્ન ડિઝીઝ જે છે એ ફેલાવે છે, જે બહુ ક્રિટિકલ કન્ડિશન હોય છે. આ પ્રશ્ન ઉપાડવાનું કારણ એ છે કે અત્યારે મારા જેટલા પણ મિત્રો ડિપાર્ટમેન્ટમાં છે એમના થકી જે મને જાણ મળે છે એ ઓલમોસ્ટ એવી જ હોય છે
કે અત્યારે ચોમાસાના ટાઈમમાં મેં એમને પ્રશ્ન પૂછ્યો હતો કે શું વધારે ધ્યાન રાખવામાં આવે છે, તો એ લોકોનો મેઇન જે છે એ એક જ આન્સર હોય છે ક્લોરિનેશન ઉપર. કેમ? કારણ કે વોટર બોર્ન ડિઝીઝ તમે અત્યારે રોજ ન્યૂઝપેપરમાં સાંભળતા હશો કે આ કોલેરાના આટલા રોગ, આ બધા અમુક જે છે એ પાણીથી જ ઉત્પન્ન થતા રોગો છે. તો એને કંટ્રોલ કરવા માટે ડિસઇન્ફેક્ટ કરવું જરૂરી છે. તો એ ડિસઇન્ફેક્શનની અંદર અલગ અલગ મેથડો આવે છે, જેની અંદર સૌથી પોપ્યુલર મેથડ જે છે એ ક્લોરિનેશન છે. તો એ ક્લોરિનેશન શું છે? એક ડિસઇન્ફેક્શનની મેથડ છે. અને ડિસઇન્ફેક્શન શું છે? તે વોટરની અંદર રહેલી બાયોલોજિકલ ઇમ્પ્યુરિટીઝને દૂર કરવા માટેની જે મેથડ છે એને ડિસઇન્ફેક્શન કહેવાય. તમારો આન્સર એકદમ વ્યવસ્થિત અને સટીક હોવો જોઈએ. મેં ઘણા વિદ્યાર્થીઓના આન્સર વાંચ્યા છે કોમેન્ટની અંદર, કારણ કે મને એટલો તો પ્રાઉડ છે જ કે મારા એક વાક્યથી, એક મારા મેસેજથી ઘણા લોકો એપની અંદર જોઈન થઈને મને પ્રશ્નો પૂછવા માંડ્યા, અથવા જ્યાં હું પ્રશ્ન પૂછું છું ત્યાં મને ગમે ત્યાં જવાબ આવે છે. 20 સ્ટુડન્ટ જે છે જે મારા ધ્યાનમાં છે, જે રેગ્યુલર ગમે ત્યાં મને કોમેન્ટ અથવા આન્સર કરતા જ રહે છે, બરાબર. બટ એ લોકોના આન્સર પરથી મને એટલી માહિતી આપી, હું એમને પર્સનલી રોજ ગાઈડ કરું છું કે તમારો આન્સર આ રીતે હોવો જોઈએ. મેં ઘણા લોકોને કીધું કે ઇન્ટ્રોડક્શન આપો, ઓછામાં ઓછા 150 લોકોએ મને ઇન્ટ્રોડક્શન બનાવીને આપ્યું હશે. તો મેં દરેક લોકોને કીધું બરાબર છે, અથવા જેને બરાબર નથી અને મેં મારી રીતે મોડિફાઈડ કરીને એમનું ઇન્ટ્રોડક્શન પણ બનાવીને આપ્યું છે. તો આ એક સારી વસ્તુ છે. અને જે એના એટલા માટે કહું છું કે જે લોકો હજુ એક્ટિવ નથી એ હજુ એક્ટિવ થઈ જાઓ, અધરવાઇઝ રહી જશો. ઓકે, તો આ વાત હતી ક્લોરિનેશનની. હવે આપણે વાત કરીએ થિયોરેટિકલ કોન્સેપ્ટની, કે ઇટ ઇઝ મેથડ ઓફ ડિસઇન્ફેક્શન. ઓકે, હવે ક્લોરિન કામ કઈ રીતે કરે છે પાણીની અંદર? તો સૌથી પહેલાં આપણે શું કરીએ છીએ? ક્લોરિનને વોટરમાં નાખીએ છીએ. તો ક્લોરિનને વોટરમાં નાખીએ ને ત્યારે આપણને એક વસ્તુ છે કે વોટર જે છે અલગ અલગ પીએચનું અવેલેબલ હશે. તો જો વોટરની પીએચ 5 કરતાં વધારે હશે તો એ ક્લોરિન જે છે એ શું કરે છે? એ પાણી સાથે રિએક્શન આપે છે અને HOCl બનાવે છે, એટલે કે હાઇપોક્લોરસ એસિડ બનાવે છે. શું બનાવે છે? હાઇપોક્લોરસ એસિડ બનાવે છે. જો વોટરની પીએચ 8 કરતાં વધારે હશે તો એ OCl માઇનસ એટલે કે હાઇપોક્લોરાઇટ આયન બનાવે છે. આઈ હોપ કે આ બે કન્ડિશન તમારા માટે ક્લિયર છે. સૌથી પહેલી શું કે જો વોટરની પીએચ 5 કરતાં વધારે હશે તો એ શું બનાવે છે? શું કરશે? HOCl બનાવશે. અને 8 કરતાં વધારે હશે તો એ OCl બનાવે છે. અને અમુક જો નીચે અથવા વધારે હશે તો એ ક્લોરિન જે છે એઝ અ ક્લોરિન જ રહે છે, એટલે કે Cl2 મોલેક્યુલર ક્લોરિનના ફોર્મમાં રહે છે. ઇટ મીન્સ કે મારી પાસે ક્લોરિનના કેટલા ફોર્મ થયા? એક ઓરિજિનલ ક્લોરિન, જેને હું શું કહીશ? મોલેક્યુલર ક્લોરિન. બીજું HOCl એટલે કે શું કહેવાશે એને? હાઇપોક્લોરસ એસિડ. અને બીજું OCl માઇનસ પ્લસ ઉપર હોય એટલે એ આયન હોય, એ શું કહેવાય એને? હાઇપોક્લોરાઇટ આયન. તો 3 મારા ફોર્મ મળ્યા ક્લોરિનના. એક મોલેક્યુલર ક્લોરિન, HOCl એટલે કે હાઇપોક્લોરસ ક્લોરિન, અને બીજું OCl માઇનસ એટલે કે હાઇપોક્લોરાઇટ ક્લોરિન. ઇટ મીન્સ કે મારી પાસે 3 ફોર્મ ઓફ ક્લોરિન છે. તો ક્લોરિન જ્યારે આ 3માંથી કોઈ પણ ફોર્મમાં અવેલેબલ હશે તો એને આપણે જનરલી ફ્રી ક્લોરિન તરીકે જનરલ ટર્મમાં કહું છું, એને પર્ટિક્યુલર નહીં પણ જનરલ ટર્મમાં આપણે એને ફ્રી ક્લોરિન તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા મેં જે થિયરિકલ જે લખ્યું છે એ પહેલાં એકવાર વાંચી જઈએ. ક્લોરિન વેડ એડેડ ઇન્ટુ ધ વોટર રિએક્ટ્સ વિથ ઇટ એટલે વોટર. અને જ્યારે પાણીની પીએચ 5 કરતાં વધારે હશે લીડ્સ ટુ ધ ફોર્મેશન ઓફ હાઈલી અનસ્ટેબલ, વર્ડ સાંભળજો, હાઈલી અનસ્ટેબલ હાઇપોક્લોરસ એસિડ એન્ડ વિથ ફર્ધર ડિસએસોસિએટેડ ઇન્ટુ હાઇપોક્લોરાઇટ આયન એટ પીએચ ગ્રેટર દેન 7. ફરીથી સમજીએ શું કહેવા માગું છું. ફરીથી રિએક્શન જોજો વારંવાર, કારણ કે કોન્સેપ્ટ ઇમ્પોર્ટન્ટ છે. Cl2 કોની સાથે? એટલે ક્લોરિન પાણી સાથે રિએક્શન કરે છે ક્યારે? જ્યારે 5 કરતાં વધારે પીએચ છે ત્યારે. તો એ HOCl બનાવે છે. અને આ HOCl જ્યારે ફરીથી એના ભાગ પડે છે અને શું બનાવે છે? OCl માઇનસ અને H+ બનાવે છે. ઓકે, હવે આ જે મેં ફોર્મ લખ્યા ક્લોરિનના Cl2, HOCl, OCl માઇનસ, આ દરેક પોતે એક ડિસઇન્ફેક્ટન્ટનું કામ કરે છે. પરંતુ HOCl જે છે એ હાઈલી અનસ્ટેબલ છે. અહીંયાથી હું ફરીથી રેડ અક્ષરથી લખી આપું છું. HOCl જે છે એ હાઈલી અનસ્ટેબલ છે. હાઈલી અનસ્ટેબલનો મતલબ શું? સ્ટેબલ હોવું એટલે એક જગ્યાએ રહેવું, સમજો છો? સ્ટેબલ એટલે એક જગ્યાએ રહેવું. અને અનસ્ટેબલ જે છે ઇટ મીન્સ કે એ ફરતું રહેશે. જનરલ લેંગ્વેજમાં વાત કરું છું. એ વસ્તુનો આપણો કોન્સેપ્ટનો ઉપયોગ હવે આપણે લગાડીએ કે અનસ્ટેબલ છે ને એટલે તરત રિએક્શન કરવા માંડશે. જ્યાં જે જગ્યાએ કોન્ટેક્ટ થશે ત્યાં રિએક્શન કરવા માંડશે. એટલે જેવું પાણીના ટચમાં આવશે એટલે એ તરત જ પોતાનું કામ ચાલુ કરી દેશે અને વોટરને શું કરશે? ડિસઇન્ફેક્ટ કરવાનું ચાલુ કરશે. અને વોટરને ડિસઇન્ફેક્ટ કરવું એનો મતલબ શું થાય છે કે વોટરની અંદર જે પણ માઇક્રો ઓર્ગેનિઝમ રહેલા છે, જે પણ ઓર્ગેનિક મેટર રહેલા છે
એને દૂર કરવું. હવે ક્લોરિન જે છે ને એ બહુ અલગ રીતે કામ કરે છે બીજા બધા કેમિકલ્સ કરતાં. સપોઝ કે આ એક માઇક્રો ઓર્ગેનિઝમ છે, એનો આઉટર સાઈડ હોય ને એને સેલ વોલ કહેવાય, કોષ દિવાલ આપણે ગુજરાતીમાં ભણતા ને બાળ નાના હતા ત્યારે. તો જનરલી બીજા બધા ડિસઇન્ફેક્ટ જેમ કે યુવી છે તો એ શું કરશે, એ આને તોડવાનું કામ કરે છે. બટ ક્લોરિન જે છે ને એ સીધું અંદરના પોર્શનમાં એટલે કે સેલ વોલને તોડીને એની મેટાબોલિઝમને સ્ટોપ કરી દે છે. મેટાબોલિઝમને શું કરે છે, સ્ટોપ કરી દે છે. એ મેટાબોલિઝમ સ્ટોપ થઈ જાય એટલે કોઈ માણસ હોય તો પણ ના જીવી શકે, આ તો માઇક્રો ઓર્ગેનિઝમ છે. તો એ શું થઈ જાય છે, ત્યાં તરત જ ખતમ થઈ જાય છે. ઓકે, વાત કરીએ આગળ થિયરિકલ કોન્સેપ્ટની. ઓલ થ્રી અબવ ફોર્મ ઓફ ધ ક્લોરિન એટલે કયા કયા, Cl2, OCl- એન્ડ HOCl આર ટર્મ્ડ એઝ અ ફ્રીલી અવેલેબલ ક્લોરિન. ફ્રી ક્લોરિન નહીં પણ ફ્રીલી અવેલેબલ ક્લોરિન. એન્ડ ઇટ ઇઝ એબલ ટુ કેરીડ આઉટ ધ પ્રોસેસ ઓફ ડિસઇન્ફેક્શન એટલે કે દરેકે દરેક ડિસઇન્ફેક્ટ કરવા માટે સક્ષમ છે. ઇન અબવ થ્રી HOCl ઇઝ મોર ડિસ્ટ્રક્ટિવ દેન અધર ટુ, ઓલમોસ્ટ 80% મોર. એટલે કે ક્લોરિન કરતાં એટલે કે મોલેક્યુલર ક્લોરિન અને OCl- કરતાં 80% રિએક્ટિવિટી વધારે છે કોની, HOCl-ની. હેન્સ pH ઓફ વોટર મેન્ટેન સ્લાઇટલી લેસ દેન 7 ફોર બેટર રિઝલ્ટ. એટલે કે જુઓ આ પહેલી કન્ડિશન જુઓ, 5થી વધારે અને આ છે 8 જેટલી, એટલે કે જનરલી આ 5થી 7 સાઈડ હોય છે, એટલે કે 5થી 7ની pH હોય ને ત્યારે HOCl ફોર્મ થઈ જાય છે. એટલે આપણો ગોલ એ જ હોય કે, અને આપણે જનરલી ગુજરાતની અંદર જે પણ રો વોટર હોય છે ને દરેકે દરેકની pH જે છે એ નિયર ટુ 7 હોય છે. ઓકે, તો એ કેસની અંદર આપણને સૌથી સારો રિઝલ્ટ મળે છે. તો આ જે છે આપણે વાત કરીએ પ્રમાણે ક્લોરિન શું કરે છે, ક્લોરિન સ્ટોપ પ્રોસેસ ઓફ મેટાબોલિઝમ ઇન માઇક્રો ઓર્ગેનિઝમ. નાવ બીજો કોન્સેપ્ટ, આપણી પાસે જે પણ વોટર હશે એ વોટરની અંદર ઓછા વત્તા પ્રમાણની અંદર એમોનિયા પ્રેઝન્ટ હશે. ફરીથી રિપીટ કરું છું, આપણી પાસે જે પણ વોટર હશે એની અંદર ઓછા વત્તા એટલે કે થોડા ઘણા પ્રમાણની અંદર એમોનિયા પ્રેઝન્ટ હશે. તો વોટરની અંદર શું થાય છે કે ઇન વોટર એમોનિયા ઇઝ નેચરલી અવેલેબલ. વેન ક્લોરિન ઇઝ એડેડ ટુ ધ વોટર ઇટ રિએક્ટ વિથ એમોનિયા એટલે કે NH3 એન્ડ ફોર્મ શું ફોર્મ કરે છે, ક્લોરામીન. અને એની અંદર પણ 3 ક્લોરામીન ફોર્મ કરે છે, એક મોનોક્લોરામીન, ડાયક્લોરામીન એન્ડ ટ્રાયક્લોરામીન. ઓકે, પણ એ પણ કોના બેઝિસ ઉપર છે, pH ઉપર. શું યુઝ થાય છે જોઈએ આપણે આનું. તો pH જ્યારે 7.5 કરતાં વધારે હશે ત્યારે મોનોક્લોરામીન પ્રોડ્યુસ થશે, 5થી 6.5 વચ્ચે હશે ત્યારે ડાયક્લોરામીન પ્રોડ્યુસ થશે, અને જ્યારે 4.4 કરતાં ઓછી હશે ત્યારે ટ્રાયક્લોરામીન જે છે એ સૌથી વધારે શું થાય છે, પ્રોડ્યુસ થાય છે. ઓકે, હવે અહીંયા મારી પાસે એમોનિયાના કારણે એટલે કે ક્લોરિને એમોનિયા જોડે રિએક્શન કરી એના લીધે મારી પાસે 3 પ્રોડક્ટ આવી શકે છે. બટ મારા માટે ફેવરેબલ pH કઈ છે, તો આ 5થી 7 વાળી એટલે કે 5થી 6.5 વાળી. તો જનરલી પાણીની pH જે રો વોટર હોય છે એ હોય છે. એટલે અહીંયા શું ફોર્મ થઈ જાય છે, ડાયક્લોરામીન ફોર્મ થઈ જાય છે. યાદ રાખજો, આ ડાયક્લોરામીન જે છે એની રિએક્ટિવિટી વધારે છે કોના કરતાં, મોનો કરતાં અને ટ્રાય કરતાં. તો સૌથી વધારે રિએક્ટિવિટી કોની છે, ડાયની, પછી મોનોની અને ટ્રાયની. અને મારા પાસે કોણ પ્રોડ્યુસ થઈને આવ્યું છે, ડાયક્લોરામીન જ પ્રોડ્યુસ થઈને આવ્યું છે. ઇટ મીન્સ કે અહીંયા 2 કેમિકલ જે છે એ રોલ પ્લે કરશે. તો કયા કયા રોલ પ્લે કરશે જો સમજો કે મેં જ્યારે પાણીની અંદર ક્લોરિન નાખ્યું તો એક જે છે એ તરત શું કરે છે, HOCl બનાવી નાખે છે પાણીના ટચમાં આવવાથી જ. અને થોડો ઘણો ક્લોરિન જે છે એ શું કરે છે, એ એમોનિયા સાથે રિએક્ટ કરીને NaCl2 બનાવે છે, એટલે કે એમોનિયમ ડાયક્લોરાઇડ બનાવે છે અથવા તો ડાયક્લોરામાઇન બનાવે છે. ઓકે, તો અહીંયાથી 2 વસ્તુ ફોર્મ થઈ ગઈ, એક ડાયક્લોરામીન ફોર્મ થઈ જાય છે અને એક HOCl એટલે કે હાઇપોક્લોરસ એસિડ ફોર્મ થઈ જાય છે. હવે આ ડાયક્લોરામીન જે છે એ બહુ જ મંદ ગતિનું છે અને વેરી મચ સ્ટેબલ છે, રિએક્ટિવિટી એની ખૂબ જ ઓછી છે. ઓકે, તો શું થશે કે પાણીની અંદર જેવું ક્લોરિન એડ થાય એટલે કે HOCl અને બીજી સાઈડ શું બની ગયું, NaCl2. આ બનતા તો બની ગયું પણ આ શું કરે છે, ઇન્સ્ટન્ટ રિએક્શન આપશે. શું કરશે, ઇન્સ્ટન્ટ રિએક્શન આપશે. અને આ જે NaCl2 છે એને હું અહીંયા બતાવું છું, એ સ્લોલી એક્ટિવ થશે. સમજો છો જે હું કોન્સેપ્ટ સમજાવવા માગું છું, એ સ્લોલી એક્ટિવેટ થશે.
એટલે કે પાણીને જ્યારે ક્લોરીન નાખવામાં આવે એટલે તરત ડિસઇન્ફેક્ટન્ટનું કામ કોણ ચાલુ કરી દેશે? HOCl, અને પાછળ જતાં કોણ ચાલુ કરશે? NaCl2. એટલે કે જ્યારે પાણી જે છે એ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની અંદર એડ થશે ત્યાં સુધી આ NaCl2 જે છે એક્ટિવ થઈ ગયું હોય છે. ઇટ મીન્સ કે આ ક્લોરીનનો એક બહુ જ મોટો એડવાન્ટેજ અહીંયા બહાર આવી જાય છે કે ક્લોરીન જ્યારે તમે પાણીમાં નાખશો તો પણ ડિસઇન્ફેક્ટ કરશે. કોના લીધે? HOClના કારણે. અને જ્યારે એ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે પાઇપ સિસ્ટમમાં જશે ત્યારે એની અંદર NaCl2 ઉત્પન્ન થઈ ગયું હશે અને એ વખત પણ એ પોતે શું કરે છે? ડિસઇન્ફેક્શનનું કામ ચાલુ રાખે છે, જેના લીધે વોટરની અંદર આગળ જતાં પણ બેક્ટેરિયા અથવા માઇક્રો ઓર્ગેનિઝમ પ્રોડ્યુસ થતા નથી. ઇટ મીન્સ કે એ ફ્યુચરની અંદર થવાવાળા રિકોન્ટામિનેશનને પણ રોકે છે, જે ક્લોરીનનો સૌથી મોટો ડિસએડવાન્ટેજ છે, જેના કારણે ક્લોરીન જે છે સૌથી વધારે યુઝ થતું ડિસઇન્ફેક્ટન્ટ છે. આઈ થિંક આટલે સુધી તમને ક્લિયર થઈ ગયું હશે. તો સમજીએ કે રિએક્ટિવિટી કોની વધારે છે? HOClની. રિએક્ટિવિટી કોની વધારે છે? HOClની. અને જો વધારે નહીં પણ મચ મોર ઇફેક્ટિવ કીધું છે, મચ મોર એક્સેસ, એટલે કે કોના કરતાં? NaCl2 કરતાં. પણ કેટલી વધારે? 25 ગણી વધારે, એટલે તરત જ એક્ટિવ થઈ જાય. અને સ્ટેબિલિટી કોની વધારે છે? NaCl2. કોના કરતાં? HOCl કરતાં. એ પણ કેટલી? 25% વધારે. એટલે બંને એક જેવા જ છે, પણ એક ઝડપમાં અને એક શાંત રહેવામાં. ઓકે, સો HOCl રિસ્પોન્સિબલ ફોર ઇન્સ્ટન્ટ ડિસઇન્ફેક્શન એન્ડ NaCl2 રિસ્પોન્સિબલ ફોર લેટર ડિસઇન્ફેક્શન. અને લેટર ડિસઇન્ફેક્શનના કારણે ક્લોરીન શું કરે છે? ગેરંટી આપે છે. કોની? તો અહીંયા લખીએ, ક્લોરીન gives guarantee for reduce or stop future recontamination. future recontamination. એટલા માટે આપણે ક્લોરીનનો મેક્સિમમ યુઝ કરીએ છીએ. મેં તમને કીધું હતું કે ક્લોરીનનો કેમ મેક્સિમમ યુઝ કરવાનો. ઘણા વિદ્યાર્થીઓ જવાબ આપ્યો, ઘણા લોકો એકદમ બેઝિક આન્સર આપ્યો કે એ રેસિડ્યુઅલ ફોર્મમાં રહે છે. બરાબર, રેસિડ્યુઅલમાં ફોર્મમાં રહે છે. એ કયો છે? તો રેસિડ્યુઅલ ક્લોરીન જે છે NaCl2 જે છે એ રેસિડ્યુઅલ ક્લોરીન તરીકે બિહેવ કરશે અને વોટરની અંદર ડિસઇન્ફેક્ટ કરવાનું ચાલુ રાખશે. આ છે એની પાછળનો રિયલ કોન્સેપ્ટ. તો ક્વેશ્ચન જોઈએ આપણો. કયા ક્વેશ્ચન અહીંયાથી બને છે? વોટ ઇઝ ડિસઇન્ફેક્શન? તો ડિસઇન્ફેક્શન એ વોટરની અંદર માઇક્રો ઓર્ગેનિઝમ અને ઓર્ગેનિક મેટરને દૂર કરવાની પ્રોસેસ છે. GWSSB દ્વારા હાલમાં કયા કેમિકલ યુઝ કરવામાં આવે છે? તો GWSSB હાલની અંદર જનરલી 2 કેમિકલ યુઝ કરે છે. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની વાત ચાલે છે અહીંયા. તો એક ક્લોરીન અને બીજું બ્લીચિંગ પાવડર. યાદ રાખજો, ક્લોરીન અને બ્લીચિંગ પાવડર. ને હાલ એક્ટિવલી આ બંને યુઝ થાય છે. ઓકે, વાય ક્લોરીન ઇઝ મોર ફેમસ? તો એના હવે વારંવાર કહેવાની કોઈ જરૂર નથી. ક્લોરીન ઇઝ મોર ફેમસ બીકોઝ ઓફ એ ગેરંટી આપે છે કોની? સ્ટોપ કરવાની, ફ્યુચર રિકન્ટામિનેશનને રોકવાની ગેરંટી આપે છે, એટલા માટે વધારે ફેમસ છે. ક્લોરીનનો ડોઝ કેટલો નાખવો? તો ક્લોરીનનો ડોઝ કેટલો નાખવો? તો એકદમ સિમ્પલ મેથડ છે કે રેસિડ્યુઅલ ઓફ 0.2 મિલીગ્રામ ઇઝ એન્સ્યોર્ડ એટ ધી કોન્ટેક્ટ પીરિયડ ઓફ 10 મિનિટ. એટલે કે 10 મિનિટ પછી 0.2 મિલીગ્રામ ક્લોરીન બચી રહે એટલો ક્લોરીન આપણે એટ અ ટાઈમ ઓફ પ્રી ક્લોરિનેશન નાખવાનો રહેશે. યાદ રાખજો, એટ અ ટાઈમ ઓફ પ્રી ક્લોરિનેશન. અને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં પણ 0.2 મિલીગ્રામ જેટલો રહે એ રીતે આપણે ક્લોરીનનો ડોઝ જે છે એ નક્કી કરતા હોઈએ છીએ. તો ક્લોરીનના નેક્સ્ટ ક્વેશ્ચન, ડિફરન્ટ ફોર્મ ઓફ ક્લોરીન વિચ આર એડેડ ઇન્ટુ ધ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ. કયા ફોર્મમાં આપણે ક્લોરીનને એડ કરી શકીએ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંદર? તો એ જોઈએ. સૌથી પહેલાં ફ્રી ક્લોરીન. તો એ કયું છે? તો લિક્વિડ ફોર્મમાં એડ કરવામાં આવે છે. આ જનરલી બેઝિક માહિતી આપીએ છીએ. તો ટેમ્પરેચર સેન્સિટિવ છે. ટેમ્પરેચર સેન્સિટિવ એટલો ટેમ્પરેચર સેન્સિટિવ છે કે અહીંયા મેં 2 ડેટા લખ્યા છે સાઈડની અંદર, 10 અને 99. જો ટેમ્પરેચર 10 કરતાં નીચે જશે તો એ આખું ફ્રીઝ થઈ જશે, અને ટેમ્પરેચર જો 92 કરતાં વધારે જશે, ઓકે, તો એ સળગી જાય છે. ઓકે, ઓપ્ટિમમ ટેમ્પરેચર આ સૌથી સ્ટાન્ડર્ડ છે. 32 થી 48 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાનની અંદર સૌથી સારું કામ કરે છે. લોંગ ટર્મ સ્ટોરેજ માટે સારું છે. સ્લજ ફોર્મ કરતું નથી. ઓકે, નેક્સ્ટ હાઇપોક્લોરાઇડ એન્ડ બ્લીચિંગ પાવડર. ઓકે, તો હાઇપોક્લોરાઇડ જે છે એ 72% જેટલી એફિશિયન્સી આપે છે ક્લોરીનના કમ્પેરમાં, અને CaCl2 જે છે એટલે કે CaOCl2 જે છે એટલે કે બ્લીચિંગ પાવડર જે છે 40% એફિશિયન્સી આપે છે, પરંતુ એ પ્રમાણમાં સસ્તું પડે છે અને જ્યાં બહુ ઇમ્પ્યોરિટીઝ નથી આવતી ત્યાં એ ચાલે. પણ આ જે છે એ બંને વધારે સ્લજ પ્રોડ્યુસ કરે છે. એટલે જનરલી એવું
કહેવામાં આવે છે કે આને WTPમાં યુઝ ના કરવું જોઈએ, નાના યુનિટ માટે કરવો હોય તો ચાલે, પણ તેમ છતાં બ્લીચિંગ પાવડરનો અત્યારે યુઝ થાય છે. તો સ્લજ પ્રોડક્શન વધારે છે આનું બંનેનું. નેક્સ્ટ જે છે એ ક્લોરામાઇન. ક્લોરામાઇન જે છે એ આપણે વાત કરી તે પ્રમાણે, તો ક્લોરામાઇન એક્સ્ટ્રા એડ કરવામાં, ક્લોરામાઇનના ફોર્મમાં પણ માર્કેટમાં એક કેમિકલ મળે છે જે વોટરની અંદર જ્યારે કલર કોઝિંગ કમ્પાઉન્ડની અંદર જ્યારે ફિનોલ પ્રેઝન્ટ હોય, કલર કોઝિંગ કમ્પાઉન્ડ ફિનોલ પ્રેઝન્ટ હોય ત્યારે આપણે એનો વોટરમાં યુઝ કરીએ છીએ. અને છેલ્લે જે છે ક્લોરિન ડાયોક્સાઇડ એક સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે જે 2.5 ટાઈમ્સ મોર દેન ક્લોરિન એટલે કે HOCl કરતાં પણ 2.5 ગણો વધારે એક્ટિવ છે. પણ એ એટલો એક્ટિવ, જેટલું વધારે એક્ટિવ એટલે સમજી લેવાનું કે એની સ્ટેબિલિટી જે છે એ ઓછી થઈ જાય. સ્ટેબિલિટી ઓછી થઈ જાય એટલે તરત પ્રક્રિયા સ્ટાર્ટ કરશે, એટલે પાછળ જતાં એ મંદ પડી જશે, જેના કારણે એ રેસિડ્યુઅલ રહેતો નથી, એટલે ફ્યુચર રિકન્ટામિનેશનની ગેરંટી આપતો નથી. અને ફિનોલવાળા વોટરમાં આને પણ યુઝ કરવું હોય તો પણ ચાલે. ઓકે, હવે આ ક્લોરિનેશન જે છે એને કયા કયા ફેક્ટર અફેક્ટ કરે? આપણો જે ક્વેશ્ચન છે ક્લોરિનેશન એન્ડ સેફ્ટી રિગાર્ડિંગ ક્લોરિનેશન, બરાબર. અત્યારે ક્લોરિનના લીધે અથવા તો દરેક જગ્યાએ સેફ્ટીને બહુ મહત્ત્વ આપવામાં આવે છે. કોઈક જગ્યાએ આગ લાગે, બરાબર. R&Bના ઇન્ટરવ્યૂમાં ઘણા વિદ્યાર્થીઓને ફાયર એક્સટિંગ્યુશર વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. તમારાય કેટલા મિત્રોને, મારાય કેટલા મિત્રોને પ્રશ્ન પૂછ્યા છે. કેટલાય સ્ટુડન્ટ એવા હશે જે વિડીયો જોતા હશે ને એમને પૂછ્યો હશે પણ એમની પાસે જાણકારી નહીં હોય. ઓકે, ક્યાંક એવી ઘટના બની જાય તો તરત જ ઇમરજન્સીની અંદર બધું ચેકિંગ ને બધું આવે છે, ફાયર એક્સટિંગ્યુશર છે કે નહીં, એક્સપાયર તો નથી, બધું ચેક થાય છે. તો આ બધી જે છે એ ક્રિટિકલ વસ્તુ છે કે જે હ્યુમન માટે અથવા તો એન્વાયરમેન્ટ માટે જે હેઝાર્ડસ છે એના પર ક્વેશ્ચન બનતા જ રહેશે. ઇવન કોઈ પણ ઇન્ટરવ્યૂ હોય, જરૂર નથી કે GWSSBનું, ઇવન જનરલ કોઈ એક્ઝામનું હશે, ACFનું હશે કે કોઈ પણ GPSC દ્વારા લેવાતું કે UPSC દ્વારા, ત્યાં પણ આવા સેફ્ટી રિગાર્ડિંગ ક્વેશ્ચન બનશે જ. એટલા માટે જે છે આ ટોપિક લીધેલો છે. ફેક્ટર અફેક્ટિંગ એન્ડ કંટ્રોલિંગ ક્લોરિનેશન, તો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ જે છે ટર્બિડિટીનું રહેશે. ઓકે, જો ટર્બિડિટી વધારે તો એફિશિયન્સી ઓછી. યાદ રાખજો કેમ એવું થાય છે. ટર્બિડિટી ઇઝ ડ્યુ ટુ વોટ? સસ્પેન્ડેડ સોલિડ. ટર્બિડિટી ઇઝ ડ્યુ ટુ સસ્પેન્ડેડ સોલિડ. સસ્પેન્ડેડ સોલિડની અંદર શું હશે? નાના નાના પાર્ટિકલ હશે. સસ્પેન્ડેડ સોલિડની અંદર શું હોય? એટલે કે પાર્ટિકલ હશે. તો સપોઝ કે એક પાર્ટિકલ હું લઈ લઉં, તો આ જે પાર્ટિકલ જે છે એ ક્લોરિનને પોતાના સરફેસ ઉપર એડઝોર્બ કરી લે છે. શું કરે છે? એડઝોર્બ કરી લે છે. એના લીધે જે ક્લોરિનને માઇક્રો ઓર્ગેનિઝમ માટે નાખ્યું હતું એ કોઈક ટર્બિડિટી પ્રોડ્યુસ કરતા સસ્પેન્ડેડ પાર્ટિકલની અંદર શું થઈ જાય છે? એડઝોર્બ થઈ જાય છે અને પોતાની રિએક્ટિવિટી જે છે ધીમે ધીમે લૂઝ કરી નાખે છે. ઓકે, તો એના કારણે શું થાય છે? ટર્બિડિટી જે છે, એફિશિયન્સી ઓફ ક્લોરિન જે છે એ ઘટી જાય છે. મેટાલિક આયન પ્રેઝન્ટ હોય તો શું થશે? Fe+2 Mn+2 આ બધા કલર કોઝિંગ કમ્પાઉન્ડ છે. એટલે ક્લોરિન જે છે ને એ થોડું નેગેટિવ છે. ક્લોરિન જે છે એ શું થશે? આવા જે કમ્પોનન્ટને જોશે તરત એના તરફ અટ્રેક્ટ થઈ જશે. એના તરફ અટ્રેક્ટ થાય છે અને શું થઈ જશે? ન્યુટ્રલાઇઝ થઈ જાય છે. ન્યુટ્રલાઇઝ થવાને કારણે જે છે એ ઓવરઓલ એફિશિયન્સી જે છે એની ઘટાડી નાખે છે. પછી pH વધે એમ એફિશિયન્સી ઘટે. હવે આ તો મેં તમને જેને ધ્યાનથી વિડીયો જોયો ને એને તો અહીંયાથી જ ખબર પડી જાય. કેમ? એક લિમિટ છે. મારે જરૂર કોની છે? HOClની. વધારે pH હોય તો HOCl જ ફોર્મ ના થાય. HOCl ફોર્મ ના થાય તો એફિશિયન્સી મળવાની જ નથી. એટલે ઓછી pH રેન્જ એટલે કે 5 થી 7.5ની જે આપણે વાત કરી, 5 થી 6.5 કે 7.5ની, તો 5 થી 7ની જે રેન્જ છે ત્યાં શું થશે? HOCl ફોર્મ થશે. ને HOCl શું છે? HOCl ખૂબ સારું છે. તો HOCl ખૂબ સારું શું છે? ડિસઇન્ફેક્ટન્ટ છે. ઓકે, તો એના કારણે pH જેટલી વધારે એટલી શું થાય છે? એફિશિયન્સી જે છે એ ઘટે છે. ઓકે, પ્રેઝન્સ ઓફ NH3, વર્ડ સાંભળજો મારો. પ્રેઝન્સ ઓફ NH3 એટલે કે જો પાણીની અંદર એમોનિયા વધારે એટલી એફિશિયન્સી ઓછી. મેં કીધું કે પાણીમાં એમોનિયા જે છે ને એ નેચરલી અવેલેબલ હોય છે. હવે આ નેચરલી અવેલેબલ એમોનિયા છે એ વધારે અથવા ઓછા પ્રમાણમાં હોઈ શકે છે. હવે પાણી જેવું આપણે નાખતા હતા, સોરી ક્લોરિન જેવું આપણે નાખતા હતા પાણીની અંદર, એટલે એમાં એક હતું ને NHCl2 બનાવતું હતું અને એક જે છે એ HOCl બનાવતું હતું. તો મારો ગોલ તો શું છે? HOCl વધારે બનાવવાનો. પણ આ NH3ના કારણે શું વધારે બની જશે? NHCl2. અને NHCl2 કેવું છે? બહુ મંદ છે, બહુ ડાયલ્યુટેડ છે, બહુ સ્લો છે,
બરાબર. અમુક પાછા ઇંગ્લિશ મીડિયમવાળા છે ને મંદમાં નહીં ખબર પડે. તો એ બહુ સ્લો છે. એ સ્લો હોવાને કારણે જે છે એ ક્લોરિનની શું થશે, એફિશિયન્સી જે છે એ ઘટી જાય છે. આ ઉપરાંત ટેમ્પરેચર જેમ વધશે એમ ક્લોરિનની અંદર શું થશે, એફિશિયન્સીની અંદર વધારો થાય છે. કારણ કે ક્લોરિન જે છે એ 32થી 48 કે 47 જે હતું એ 32 થી 48 ડિગ્રી સેન્ટીગ્રેડની અંદર સૌથી સારું કામ કરે છે. બરાબર. જનરલી ઇન્ડિયાની અંદર આટલું ટેમ્પરેચર રહે છે, એનાથી વિશેષ વધતું નથી. તો અને વિન્ટરની અંદર 20 આજુબાજુ જેમ જેમ વધતું જશે તો એમ શું થશે, એની એફિશિયન્સી જે છે વધે છે. ઓકે. ટાઈમ ઓફ કોન્ટેક્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, દરેક જગ્યાએ તો ઇમ્પોર્ટન્ટ છે કે ટાઈમ ઓફ કોન્ટેક્ટ જેટલો વધારે એટલી એફિશિયન્સી વધારે. જેટલો વોટરના પાર્ટિકલ સાથે વધારે ટાઈમ રહેશે એટલી એની એફિશિયન્સી શું થશે, વધશે. આ કોનો રોલ છે એનો? કારણ કે ટાઈમ ઓફ કોન્ટેક્ટ વધે એટલે વોટર જેની અંદર ક્લોરિન જે છે વધારે સોલ્યુએબલ બને. અને સોલ્યુબિલિટી જે છે એ ડાયરેક્ટ કોનાથી પ્રપોઝનલ છે, ટાઈમ ઓફ કોન્ટેક્ટથી. જાણવા જેવી વસ્તુ છે. આને વોટસન લો કહેવામાં આવે છે. આ વોટસન લો છે. તો વોટસન લોના આધારે ટાઈમ ઓફ કોન્ટેક્ટ જેટલો વધારે એટલી સોલ્યુબિલિટી વધારે, સોલ્યુબિલિટી વધારે એટલી એફિશિયન્સી જે છે એ વધારે રહેશે. આઈ હોપ આટલે સુધી ખબર પડતી હશે દરેક લોકોને. જો તમને વિડીયો ગમે છે તો કોમેન્ટ કરવાનું ના ભૂલો. કોમેન્ટ કરવાથી તમે બધા લાઈવ જુઓ છો એ બધાથી એક મોટિવેશન મળતું હોય છે કે આપણે હેલ્પ કરતા રહીએ. કારણ કે આમાં બીજો કોઈ ઉદ્દેશ્ય છે નહીં. બરાબર. કેટલાય સ્ટુડન્ટ જે છે એપની અંદર એવું છે તો તમને સ્ક્રીનશોટ પણ મોકલીશ. કેટલાય સ્ટુડન્ટ એમ કહે છે કે સર હું સ્ટુડન્ટ કરી આપીશ પણ પર્સનલ બેચ ચાલુ કરો. બરાબર. એવો કોઈ ગોલ રાખ્યો નથી, પણ સ્ટુડન્ટ જે છે એ પછી સપોર્ટ ના કરે તો પછી આપણે એવું સમજીએ છીએ કે ભાઈ એજ્યુકેશન જે છે એ બિઝનેસ કે એવું માટે નથી હોતું. એજ્યુકેશન જસ્ટ એ એજ્યુકેશન પર્પઝથી જ રાખવું સારું છે, કોઈકને મદદ કરી રહીએ. બરાબર. અને એ જ હેતુથી આ વસ્તુ કરવામાં આવે છે. પરંતુ જો તમારો સપોર્ટ નથી મળી રહ્યો તો તમને લાઈવ આવવામાં પણ આળસ આવતી હોય તો જોઈ શકો છો કે આ વિડીયો 20 દિવસ પછી આવ્યો પણ બહુ બધા સ્ટુડન્ટ કે જે પાછા રેગ્યુલરલી એક્ટિવ છે. અથવા તો પછી એવું કરવું પડશે કે મારે એ સ્ટુડન્ટને હું પછી પર્સનલી એપમાં કે ગમે ત્યાં ગાઈડ કરવા લાગું. બરાબર. ઇવન મારી એપ જે છે એ બહુ લિમિટેડ સ્ટુડન્ટ માટે બનાવેલી છે. ઇવન એની અંદર પર મેસેજ એનો ચાર્જ કટ થાય છે. તેમ છતાંય દરેક લોકો મને મેસેજ કરે છે. તમે મેસેજ કરશો તો પણ ચાર્જ કટ થશે, હું મેસેજ કરીશ તો પણ ચાર્જ કટ થશે. તેમ છતાંય હું દરેકને સામેથી કહું છું કે તમે તમારા જે પણ ડાઉટ છે એ ત્યાં પૂછો. ઓકે. તો એ જે છે એ જસ્ટ ખાલી એક વસ્તુ ગમે છે અને સેવા ભાવનાથી આ વસ્તુ સ્ટાર્ટ કરવામાં આવી છે. સ્ટુડન્ટને બીજું કોઈ પ્રોપર ગાઈડન્સ આપવાવાળું નથી. પૈસા લઈને પણ લોકો મિસગાઈડ કરશે એ હું ગેરંટી આપું છું. કારણ કે મેં દરેક જગ્યાએ કામ કરેલું છે. ઓકે. ચલો નેક્સ્ટ, ટાઈપ ઓફ ક્લોરિનેશન. ટાઈપ ઓફ ક્લોરિનેશન તો શું કહેવા માગે છે? ટાઈપ ઓફ ક્લોરિનેશન સૌથી પહેલાં પ્લેન ક્લોરિનેશન. મિત્રો તમે પ્લેન સેડિમેન્ટેશન શબ્દ સાંભળેલો હશે. પ્લેન સેડિમેન્ટેશન શબ્દ સાંભળેલો હશે. તો આજે કોમેન્ટની અંદર તમારે મને ક્વેશ્ચન પહેલો આજનો કે વોટ ઇઝ પ્લેન સેડિમેન્ટેશન. ઓકે. અને બીજો વોટ ઇઝ સેડિમેન્ટેશન વિથ કોગ્યુલેશન. બે વર્ડ આવે, પ્લેન સેડિમેન્ટેશન અને બીજું સેડિમેન્ટેશન વિથ કોગ્યુલેશન. તો મારો ફર્સ્ટ ક્વેશ્ચન વોટ ઇઝ પ્લેન કોગ્યુલેશન એન્ડ સેડિમેન્ટ વિથ કોગ્યુલેશન. ઓકે. ને આમાંથી કયું સારું અને ક્યારે કયું યુઝ થાય એકદમ ડિટેલ આન્સર બને ત્યાં સુધી કોમેન્ટમાં આપજો. તો એ કોમેન્ટની અંદર આ વિડીયોના કોમેન્ટમાં મને આન્સર આપવાનો છે. ઓકે. તો પ્લેન ક્લોરિનેશન એટલે શું? ઇફ ધ ઓનલી ટ્રીટમેન્ટ ગિવન ટુ ધ વોટર ઇઝ કોલ્ડ, ઇફ ઓનલી ટ્રીટમેન્ટ ગિવન ટુ ધ વોટર, થોડું લખવામાં ભૂલ થઈ છે તો આપણે એને ક્લિયર કરી દઈએ. ઇફ ઓનલી ટ્રીટમેન્ટ ગિવન ટુ ધ વોટર ઇઝ ક્લોરિનેશન, then it is called as a plain chlorination. ઓકે. તો આપણે એને પ્લેન ક્લોરિનેશન કહીશું. આનો શું મતલબ થાય છે? વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંદર અલગ અલગ પ્રોસેસ હોય છે. ઓકે. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંદર અલગ અલગ પ્રોસેસ હોય છે. જેમ કે એરેશન આવશે, પછી ફ્લેશ મિક્સર આવશે, એ પછી ક્લેરિફોક્યુલેટર આવશે. અલગ અલગ ટ્રીટમેન્ટમાંથી વોટરને પસાર થવું પડે છે. ઓકે. બટ આમાં શું કહે છે કે બધી ટ્રીટમેન્ટ નહીં આપવાની, માત્ર ને માત્ર તમે ક્લોરિનેશન જ આપતા હોય તો એવી ટ્રીટમેન્ટની જે પ્રોસેસ છે એને શું કહેવામાં આવે? પ્લેન ક્લોરિનેશન તરીકે ઓળખવામાં આવે છે. જે બધું જ કામ પોતે કરશે. ટેસ્ટ પણ રિમૂવ કરશે, ઓર્ડર પણ રિમૂવ કરશે, કલર પણ રિમૂવ કરશે, ઓર્ગેનિક મેટર પણ રિમૂવ કરશે, માઇક્રો ઓર્ગેનિઝમ પણ રિમૂવ કરશે. તમે એક વસ્તુ નોટિસ કર્યું કે કેમિકલ કેરેક્ટરિસ્ટિક્સ આવી ગઈ, પછી બાયોલોજીકલ કેરેક્ટરિસ્ટિક્સ આવી ગઈ, પણ ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે મેઇન સસ્પેન્ડેડ સોલિડ અથવા તો ટર્બિડિટી નથી આવી. તો આવું ક્યારે પોસિબલ છે? ઇટ ઇઝ ડન ઓનલી ઇફ ધ ટર્બિડિટી ઇઝ કંટ્રોલ્ડ. ટર્બિડિટી જ્યારે કંટ્રોલ્ડ હોય,
ટર્બિડિટી જ્યારે કંટ્રોલમાં હોય ત્યારે આવું ખાલી આપણે પ્લેન ક્લોરિનેશન કરશું તો ચાલશે. અને એ વખતે એનો એપ્રોક્સિમેટ ડોઝ જે છે એ 0.5 મિલીગ્રામ પર લીટર જેટલો હોય છે. હવે સમજવાનો પ્રયત્ન કરીએ આવું ક્યારે થાય. તો મેં સૌથી પહેલો જ્યારે લેક્ચર લીધો હતો ને ત્યારે મેં એક વસ્તુ કીધી હતી તમને કે આપણે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના કમ્પોનન્ટ બોલીએ ને તો એમાં પહેલેથી લઈને છેલ્લે સુધી બધા બોલીએ છીએ કે આ એરેશનથી ચાલુ થશે અને છેક ક્લોરિનેશન સુધી બધા. ઓકે, પણ જરૂરી નથી કે દરેક જગ્યાએ દરેક કમ્પોનન્ટનો યુઝ કરવો. સપોઝ કે હું ફિલ્ટર તરીકે સ્લો સેટ ફિલ્ટર યુઝ કરું છું તો હું આગળ સેડિમેન્ટેશન ટેન્ક કે કોગ્યુલેશન ટેન્ક ના મૂકું તો પણ ચાલે. જો હું રેપિડ સેટ ફિલ્ટર મૂકું છું તો મારે આગળ એરેટર મૂકવું બી પડે અને ના બી મૂકવું પડે. એ વોટરની ક્વોલિટી પર પણ ડિપેન્ડ કરે છે. રેપિડ સેટ ફિલ્ટર જે છે, એક છોકરાએ મને સરસ સારો પ્રશ્ન કર્યો તો વોટ ઇઝ એરેટેડ ફિલ્ટર. વોટ ઇઝ એરેટેડ ફિલ્ટર સમજવા જેવો પ્રશ્ન છે કે જે જગ્યાએ ફિલ્ટર તરીકે રેપિડ સેટ ફિલ્ટર હોય પ્લસ આગળ એરેટર લાગેલું હોય તો એ સિસ્ટમ આખી એરેટેડ ફિલ્ટર સિસ્ટમ કહેવામાં આવે, ARF સિસ્ટમ કહેવામાં આવે એને. ઓકે, તો આવી જે છે સિસ્ટમ જેમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના અલગ કમ્પોનન્ટ હોઈ શકે છે. આ બધું જ ડિપેન્ડ કરે છે વોટરની ક્વોલિટી ઉપર. તો મારે સોર્સ કઈ રીતે સિલેક્ટ કરો, તો સોર્સની અંદર મેં એક ટોપિક લીધો હતો પોલ્યુટેડ વોટર અને કન્ટામિનેટેડ વોટરવાળો. તો અમુક જગ્યાએ સોર્સ એટલો સારો હોય કે જ્યાં વોટરની જે પણ બધી કેરેક્ટરિસ્ટિક્સ છે એ બધી સારી જ છે, મતલબ કે બધી કંટ્રોલ જ છે, કોઈ એમાં એક્સ્ટ્રા કંઈ જ નથી કે જેને મારે રિમૂવ કરવું પડે. તો મેં તમને એ વખતે કીધું હું ડાયરેક્ટ ક્લોરિનેશન કરીને વોટરને જવા દઈ શકું છું. તો આવી જ્યારે કન્ડિશન બને એને પ્લેન ક્લોરિનેશન તરીકે ઓળખવામાં આવે. અને મેં એરેટરની વાત કરી છે એટલે મેં આગળ એક વખત પ્રશ્ન પૂછ્યો હતો કે અમુક જગ્યાએ એરેટર હોય છે અને અમુક જગ્યાએ એરેટર નથી હોતું, બરાબર. તો એનું શું રીઝન છે? તો આ જેવો પ્રશ્ન પતે એ જ હું તરત જ ડિસ્કશન કરી લઈશ. ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેં ઘણી વખત પૂછેલો છે. ઇવન ગુજરાતની અંદર કે આપણે એવું કહીએ કે સરફેસ વોટર હશે તો આપણે એને એરેટર નહીં આપીએ, બરાબર. પણ ગુજરાતના જીવન સૌથી મોટો જે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે જ્યાં સરફેસ વોટર જ લેવામાં આવે છે તેમ છતાં તે 12 થી 13 એરેટર મૂકેલા છે. તો આવું કેમ? તો એ આપણે હમણાં થોડી વાર એને ડિસ્કસ કરી લઈશું. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ પ્રી ક્લોરિનેશન ઉપર છે. પ્રી ક્લોરિનેશન એટલે શું? તો ક્લોરિનેશન જે છે ફિલ્ટર સાથે અથવા ફિલ્ટર પહેલાં આપવામાં આવે તો એને પ્રી ક્લોરિનેશન કહેવામાં આવે. એટલે કે ડ્યુરિંગ કોગ્યુલેશન ઓર ફિલ્ટ્રેશન વખત કરવામાં આવે તો એ ડોઝને એ જે છે પ્રોસેસ એને આપણે શું કહીશું? પ્રી ક્લોરિનેશન તરીકે કહીશું. અને બંને વખતે જે ડોઝ કેટલો આપવાનો છે 0.1 થી 0.5 મિલીગ્રામ પર લીટર ક્યારે? કોગ્યુલેશન વખતે. અને 5 થી 10 મિલીગ્રામ લીટર આપવાનું ક્યારે? જ્યારે આપણે ફિલ્ટર બેડમાં આપીએ તો. પોસ્ટ ક્લોરિનેશન લાસ્ટ ટ્રીટમેન્ટ ઇન WTP એટલે કે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની જે સૌથી છેલ્લી પ્રોસેસ તરીકે જો પણ ક્લોરિનેશન આપવામાં આવે તો એને પોસ્ટ ક્લોરિનેશન કહેવામાં આવે છે. અથવા તો પાછળથી આપેલું ક્લોરિનેશન એટલે એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? પોસ્ટ ક્લોરિનેશન તરીકે ઓળખીએ છીએ. એટલે કે લાસ્ટ ટ્રીટમેન્ટ ઇન વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઇઝ પોસ્ટ ક્લોરિનેશન. અને એ વખતે કેટલું છે? તો રેસિડ્યુઅલ ક્લોરિન 0.2 ppm એટલે કે સિસ્ટમની અંદર 0.2 ppm ક્લોરિન રહે એ રીતે આપણે શું કરીએ છીએ? એને ડોઝ આપીએ છીએ. ડબલ ક્લોરિનેશન ઇટ મીન્સ કે જ્યારે સિસ્ટમની અંદર પ્રી ક્લોરિનેશન અને પોસ્ટ ક્લોરિનેશન બંને હોય એ વખતે એને આપણે ડ્યુઅલ અથવા તો ડબલ ક્લોરિનેશન તરીકે ઓળખીએ છીએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કારણ કે ગુજરાતની અંદર ઓલમોસ્ટ દરેક જગ્યાએ ડબલ ક્લોરિનેશન યુઝ થાય છે, બરાબર. અને ઇન્ટરવ્યૂની અંદર ગયા વખતે બધા જ કેન્ડિડેટને જે પ્રશ્ન પૂછ્યો હતો એ હતો સુપર ક્લોરિનેશન. ઓકે, કારણ કે એક વસ્તુ સમજી લો કે પેનલ મેમ્બરનો બિહેવિયર જાણવું બહુ જરૂરી છે ઇન્ટરવ્યૂની અંદર. અને એ સ્પેશિયલી જ્યારે આવું ઇન્ટરવ્યૂ કે જે રેર થતું હોય. તમે જે કોલેજમાં ભણ્યા એ કોલેજની અંદર એન્વાયરમેન્ટની ફેકલ્ટી હતી? વિચારો. તો મોસ્ટ ઓફ સ્ટુડન્ટનો જવાબ ના હશે. ઇવન હું જ્યાં ભણ્યો ત્યાં નથી. મારા જે પણ ફ્રેન્ડ ભણ્યા છે નજીકના એ લોકોને ત્યાં પણ નહોતા. એટલે બધા વોટરવાળા, અમુક હાઇડ્રોલોજીવાળા એ બધા ભેગા મળીને આ સબ્જેક્ટ પતાવી આપતા હતા. ઇટ મીન્સ કે જ્યાં ફેકલ્ટી જે છે બહુ ઓછી છે તો એ વખતે એ લોકો સ્પેશિયલ ફેકલ્ટીઝ હાયર કરે છે. ગયા વખતે જે પ્રશ્ન પૂછતા હતા બધા હિન્દીમાં પ્રશ્નો પૂછતા હતા. ઇટ મીન્સ કે એ લોકો કોઈક બહુ મોટી કોલેજમાંથી લાવ્યા છે, પ્રાઇવેટ કોલેજમાંથી પણ લાવી શકે, NITમાંથી પણ લાવી શકે, એવા લેવલના ફેકલ્ટી આવે છે. એટલે જે તમારે આ ઇન્ટરવ્યૂમાં જે સાચવવાનું છે ને મેઇન એ જસ્ટ ખાલી તમારે પ્રોફેસરને જ સાચવવાનું રહેશે. ઓકે, જે તમારા ગયા વખતના મિત્રો જે પણ મેં તો બધા હું ભણાવું છું. ઇટ મીન્સ કે મેં દરેક લોકોનું એનાલિસિસ કર્યું છે, દરેક લોકોના પ્રશ્નો પણ મેં મંગાવેલા છે. એટલે જ હું એપમાં થોડા દિવસે રોજ 10 અઠવાડિયામાં 30-40 પ્રશ્નો મૂકું છું. નહીં તો તમે જ લોડમાં આવી જશો કે આ પ્રશ્નો અમને આવડતા નથી.
કારણ કે બધા પાછા મારા જોડે જ સોલ્વ કરાવે છે. એટલે હું ધીમે ધીમે અઠવાડિયે 20 પ્રશ્નો આવે એ રીતે હું રોજ પોસ્ટ કરું છું, રોજ અથવા દિવસે 2 દિવસે 3 દિવસે એ રીતે. પણ આ જે છે એ તમારે જાણવું બહુ અગત્યનું છે. થિયોરિટિકલ કોન્સેપ્ટ કેમ અગત્યનો છે એ આના માટે અગત્યનો છે. ઓકે, સુપર ક્લોરિનેશન એટલે કે જ્યારે આપણે એક્સેસ એમાઉન્ટની અંદર ક્લોરિનેશન કરીએ તો એને સુપર ક્લોરિનેશન તરીકે ઓળખવામાં આવે. આવું જનરલી ક્યારે થાય છે? ડ્યુરિંગ એપેડેમિક. જેમ કે COVID-19 કન્ડિશન આવી તો એ વખતે ઓલરેડી રોગચાળો ફેલાયેલો હતો ને પાણી લીધે ફેલાય તો તંત્રને કેટલી મુશ્કેલી પડે. તો એવી કન્ડિશનમાં એક્સેસ ક્લોરિન નાખવામાં આવે છે. આ ઉપરાંત ચોમાસાની અંદર પણ એક્સેસ ક્લોરિન નાખવો પડે છે, જે કઈ રીતે રેસિડ્યુઅલ અહીંયા જો 1 થી 2 મિલીગ્રામ પર લીટર, જનરલી આપણે 2.2 મિલીગ્રામ પર લીટર લેતા એની જગ્યાએ 1 થી 2 ppm જેટલું અહીંયા થઈ જાય છે. સમજો છો. નેક્સ્ટ જે છે એ ડીક્લોરિનેશન. અમુક વખત ક્લોરિનની જરૂરિયાત ઓછી છે પણ વધારે નખાઈ જાય તો એ ક્લોરિનને રિમૂવ કરવું જરૂરી છે. તો એ રિમૂવ કરવાની જે પ્રોસેસ છે એને ડીક્લોરિનેશન તરીકે ઓળખવામાં આવે છે. અને ડીક્લોરિનેશન કરવા માટે આ પણ પ્રશ્ન ગયા વખતે પૂછ્યો છે, જેમાં સોડિયમ થાયોસલ્ફેટનો યુઝ શું થાય એ પ્રશ્ન હતો. તો સોડિયમ થાયોસલ્ફેટ, સોડિયમ આર્સેનિક, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ, એક્ટિવેટેડ કાર્બન, સલ્ફર ડાયોક્સાઇડ વગેરે જે છે એ ડીક્લોરિન એજન્ટ છે જેનો યુઝ થાય છે. અને આ પ્રશ્ન જે છે મેં આગળ પણ શીખવાડેલો છે આઈ થિંક, અથવા તો મેં પૂછેલો છે ક્યાંક, એટલે મેં એને કન્સિડર કર્યો નથી કે વોટ ઇઝ બ્રેક પોઈન્ટ ક્લોરિનેશન. જો કોઈને ના આવડે તો મને કોમેન્ટ કરી દેજો, આપણે નેક્સ્ટ વિડીયોમાં પણ એને કવર કરશું. એ તમારે મને કોમેન્ટ કરીને જે છે એ આન્સર આપવાનો છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જે છે કે રેસિડ્યુઅલ ક્લોરિનની અંદર કયા કયા ટેસ્ટ કરવામાં આવે છે? તો મેઇન સૌથી અગત્યનો ઓર્થોટોલોડિન ટેસ્ટ. મેં તમને એક ટેસ્ટ ટ્યુબનો સાથેનો એક ફોટો ગ્રુપમાં ટેલિગ્રામ ચેનલની અંદર આપણે મૂકેલો છે. એની અંદર ઓર્થોટોલોડાઇન સોલ્યુશન અને એને આપણે કલર મેચ કરાવીએ છીએ સ્ટાન્ડર્ડ સ્કેલ સાથે. એ એક ફોટો મૂક્યો છે અને એના આધારે આપણે નક્કી કરીએ કે કેટલું રેસિડ્યુઅલ ક્લોરિન છે. તો એ ઓર્થોટોલોડાઇન ટેસ્ટ, સ્ટાર્ચ આયોડાઇડ ટેસ્ટ અને DPD એન્ડ ક્લોરોટેક્સ ટેસ્ટ જે છે એ યુઝ થાય છે. આનું જે સોલ્યુશન છે ને BDH રીએજન્ટ ટેસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ને BDHનો મતલબ શું છે? બ્રિટિશ હાઉસ ટેસ્ટ, કારણ કે એ લોકોએ એ મેથડ જે છે એ બનાવેલી છે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને આજનો જે મારો ઇન્ટરેસ્ટ હતો, મેં ક્લોરિન જે છે એટલા માટે આખું કવર કર્યું કારણ કે ઇમ્પોર્ટન્ટ છે. બટ મારે તો આમ તો પ્રેક્ટિકલ ક્વેશ્ચનની સેશન હતો જે ચાલતા હતા એના માટે મારે ખાલી આ જ પ્રશ્ન બનાવવાનો હતો કે ક્લોરિન રિલેટેડ કઈ સેફટી રાખવાની છે. પણ આપણે આખું જ કવર કર્યું ક્લોરિનેશન. જોઈએ ક્લોરિન જે છે એના માટે સેફટી કેમ રાખવી પડે. પહેલાં તો ક્લોરિન જે છે એક ડેન્જરસ ગેસ છે. ડેન્જરસ ગેસ કેમ છે? કારણ કે એની કાર્સિનોજેનિક કેરેક્ટરિસ્ટિક છે. ઇટ મીન્સ કે કેન્સર પણ કરી શકે છે, બરાબર. અને એ સીધું અસર કરે છે કોને? લંગ્સ, સ્કિન, આઈઝ એન્ડ બીજા નાના મોટી રીતે કિડનીને બધાને અસર કરે છે. બટ એની મેઇન અસર જે છે લંગ્સ, સ્કિન અને આઈઝ હોય છે. હવે શું થાય છે કે જ્યારે તમે ક્લોરિનના ટચમાં આવો એટલે સૌથી ક્લોરિન પહેલાં તો તમારા સ્કિન અથવા આઈઝ અથવા બોડીના ગમે તે પાર્ટ ઉપર ટચ થશે. તો જેવું તમે ટચમાં આવશો અને તેના વધારે ટચમાં રહેશો તો ફેસ ઉપર નાની નાની ફોલ્લીઓ અથવા બળતરા આવું બધું શરૂ થઈ જતું હોય છે. અને આંખની અંદર પણ વધારે લાલ થઈ જવી આવી બધી સમસ્યાઓ રહેશે અને તમને અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે. સાથે સાથે જો તમે વધારે યુઝ કરો છો તો શું થાય છે? એ જે ક્લોરિન જે છે એ તમારા યુઝ કરો છો, ઇટ મીન્સ કે એ વધારે તમારા ટચમાં આવે છે તો એ ક્લોરિન તમે શ્વાસમાં લો છો. શ્વાસમાં લો છો એટલે લંગ્સમાં જાય છે, જેના કારણે શું થાય છે? એ શરીરની અંદર બધું જે પાણી જે છે એ સૂકવી નાખે છે ને બધું તમને અંદર શરીરમાં સુકાઈ જતું હોય ને એવું ફીલ થાય. જેના કારણે વધારે ટચમાં આવી જાય તો માણસને અથવા તો કોઈ પણ જીવ છે એને નુકસાન પણ થઈ શકે, એનું મૃત્યુ પણ થઈ શકે છે. ઇટ મીન્સ કે આ જે ક્લોરિન છે એ બહુ હાઈલી ડેન્જરસ છે. તો એના માટે આપણે કઈ સેફટી રાખવી એ અગત્યનું છે. તો સૌથી પહેલાં PPE કિટ હોવી જોઈએ. ક્લોરિન રિલેટેડ સેફટી રાખવાનો રોલ પણ આસિસ્ટન્ટ એન્જિનિયરનો છે. ઓકે, કારણ કે આસિસ્ટન્ટ એન્જિનિયરના અંડરમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવે છે તો આ બધું જ એના અંડરમાં આવશે. ઓકે, તો PPE કિટ, ઓકે, જેનું ફૂલ ફોર્મ શું છે? પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ કિટ. પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ કિટ જેની અંદર શું આવશે? ક્લોથિંગ આવશે, ગ્લવ્સ આવશે, આઈ પ્રોટેક્શન માટે ગોગલ્સ અને ફેસ શિલ્ડ આવશે. ઓકે, અને એનાથી વધારે બચવું હોય તો તમે રેસ્પિરેટર લઈ શકો. એટલે કે તમે રેસ્પિરેટરનો મતલબ શું? કે તમે એક એવું ડિવાઇસ છે કે જે તમને લોંગ ટર્મ બ્રિધિંગની અંદર પ્રોબ્લેમ આવવા દેતો નથી, તમને શ્વાસની પ્રક્રિયામાં તમને લોંગ ટર્મ ફાયદારૂપ થશે. ઓકે, આ ઉપરાંત બીજો પોઈન્ટ પહેલું હતું PPE કિટ. પછી હેન્ડલિંગ એન્ડ સ્ટોરેજમાં સેફટી રાખવાની. હેન્ડલિંગ એટલે શું? એવી રીતે એનું હેન્ડલિંગ કરવાનું કે પછડાય નહીં, એટલે કે એને ડ્રોપ અથવા બ્રેક ના થાય.
પછડાય નહીં અને તૂટી ના જાય એ રીતે એનું હેન્ડલિંગ કરવું, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું. ઓકે. નેક્સ્ટ જે છે સ્ટોરેજ, તો વેલ વેન્ટિલેટેડ, કૂલ એન્ડ ડ્રાય એરિયામાં એને રાખવો. ઓકે. પર્સનલ કેર, પ્રિવેન્ટ બ્રીધિંગ. હવે આમાં કેવું છે કે આપણે થોડા જે બી તમે ઘણા તમારા મિત્રો હતા, તમે પોતે ક્યાંક કલર કરેલો હોય ને એટલે તમને લાગે કે કલર તાજો છે, આપણે ટચ કરીને જોઈએ બધા કે કલર ખરેખર તાજો છે. એમ કંઈક આ રીતે કોઈ અમુક વસ્તુ જોવા લઈ જતા હોય ને સ્ટુડન્ટને, અથવા તો એ પોતે એઝ અ અધિકારી ભલે રહ્યા, તો એ શું કરશે, સૂંઘવા જશે કે ખરેખર ક્લોરીન કામ કરે છે કે નહીં. તો પ્રિવેન્ટ બ્રીધિંગ એટલે બને ત્યાં સુધી બ્રીધિંગ એટલે એવું નહીં કે શ્વાસ લેવાનું બંધ કરી દેવો, પણ જો તમને લીક થતો એવું લાગે છે તો એરિયાથી નીકળી જાઓ, ત્યાં શ્વાસ લેવાનું ઓછું રાખો અથવા એને પ્રિવેન્ટ કરો, ફટાફટ ત્યાંથી બહાર નીકળો એમ. પ્રિવેન્ટ સ્કિન કોન્ટેક્ટ એન્ડ એવોઇડ આઈ કોન્ટેક્ટ. ઓકે. અને જો આવું થઈ જાય તો તમારે બને એટલું ફ્રેશ એરમાં રહેવાનું અને પ્લેન્ટી ઓફ વોટરથી વારંવાર આઈઝ અને હેન્ડ અથવા જ્યાં ટચ થયું છે એ પોર્શનને શું કરવું પડે, વોશ કરતું રહેવું પડે. ઓકે. એટલે પ્રિવેન્ટ બ્રીધિંગ, પ્રિવેન્ટ સ્કિન કોન્ટેક્ટ એન્ડ એવોઇડ આઈ કોન્ટેક્ટ. ઓકે. ઇમરજન્સી પ્લાન, તો શું હોવું જોઈએ ઇમરજન્સી પ્લાન? પહેલાં તો એક પ્રિકોશન રાખવું જોઈએ, પ્રિકોશન લખવું જોઈએ. તો મારે એક સાઇન મૂકવાની આગળ, રિસ્ટ્રિક્ટેડ એરિયા, બરાબર, પરમિશન વગર કોઈએ એન્ટર થવું નહીં એવો એક રિસ્ટ્રિક્ટેડ એરિયાનો સાઇન મૂકવું જોઈએ, એટલે કોઈ અજાણ્યું વ્યક્તિ આવીને સીધું ત્યાં અંદર ના જતું રહે. બીજું વેલ વેન્ટિલેટેડ રાખવું જોઈએ, કારણ કે ફ્રેશ એર મળી રહે, અને ઇમરજન્સી વખતે પણ શું કરવાનું, ફ્રેશ એરમાં જવાનું રાખવું. બીજું નિયર બાય વોશ બેઝિન હોવું જોઈએ. આ એક પોઈન્ટ એડ કરવાનો રહી ગયો, નિયર બાય વોશ બેઝિન, નિયર બાય વોશિંગ ટેન્ક અથવા વોશિંગ બેઝિન રાખવું, જેથી તમે તરત જ એ ટચમાં આવો તો શું કરવું પડે, તરત એને તમારે ધોવું હોય તો ધોઈ શકો છો. નેક્સ્ટ ટ્રેનિંગ એન્ડ અવેરનેસ. જે પણ માણસો કામ કરે છે એ પણ વેલ ટ્રેન્ડ એન્ડ અવેર હોવા જોઈએ. પછી એનું રેગ્યુલર મોનિટરિંગ કરવું જોઈએ કે એનો ડોઝ જે છે કંટ્રોલ રાખવો જોઈએ. વધારે ડોઝ પડે તો એ લીક ના થતું હોવું જોઈએ, એનું લીકેજ નથી થતું એ ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને નેક્સ્ટ ફર્સ્ટ એડ એન્ડ મેડિકલ અટેન્શન, એટલે ત્યાં ફર્સ્ટ એડ કિટ અને એનાથી ક્લોરીનથી જો નુકસાન થાય તો એ પ્રમાણેની મેડિકલ અટેન્શન પણ રાખવું જોઈએ. બહુ અગત્યનો એક મુદ્દો લખેલો છે, શું લખ્યું છે સાંભળજો. રિમેમ્બર, ક્લોરીન ઇઝ અ હેઝાર્ડસ કેમિકલ દેટ રિક્વાયર રિસ્પેક્ટ એન્ડ પ્રિકોશન. ઓકે. રિસ્પેક્ટ એન્ડ પ્રિકોશન ઇટ મીન્સ એવું નહીં કે એને જોઈને પગે પડવાનું, એવું નથી. રિસ્પેક્ટ મીન્સ કે જે એની જે છે એની ઇફેક્ટ જે છે એને સમજીને એનો ઉપયોગ કરો, બરાબર. એનાથી કોઈ અવરચંડાઈ કરવાની છે નહીં. ઓકે. નેક્સ્ટ ઓલવેઝ પ્રાયોરિટાઇઝ સેફટી વેર વર્કિંગ વિથ ક્લોરીન, એટલે કે સેફટીને પ્રાયોરિટીઝ આપો. ઘણા ફ્રેન્ડ લોકોથી સાંભળ્યું છે જે ડિપાર્ટમેન્ટમાં છે, તો એ લોકોનું એમ જ કહેવું છે કે અમે ટેવાઈ ગયા છીએ, ક્લોરીનથી અમને કંઈ ના થાય. તો એ વસ્તુ બધી ખોટી. તમારે શું કરવું પડે, સેફટીની પ્રાયોરિટી સૌથી પહેલાં રાખવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, અત્યાર સુધી આપણે એક જ ક્વેશ્ચન કવર કર્યો, એની અંદર જે પૂછાયેલા પ્રશ્નો છે મેં બધા કવર કરી લીધા. બીજો ક્વેશ્ચન જે છે એ ડાર્ક ઝોન અને ક્રિટિકલ ઝોન પર છે. સોરી મિત્રો, પણ મારે એક તમને જાણકારી આપવી પડશે કે આ વિડીયો આપણે આ ક્વેશ્ચન સુધી રાખવો પડશે, કારણ કે મારે બહાર જવું પડે એવી કન્ડિશન છે. તો આ ક્વેશ્ચન પછી આપણે વિડીયો સ્ટોપ રાખશું અને બાકીના પ્રશ્નો જે છે નેક્સ્ટ વિડીયોમાં કવર કરીશ. તો ડાર્ક ઝોન અને ક્રિટિકલ ઝોન એટલે શું? તો આ બંને ટર્મિનોલોજી જે છે એ ગ્રાઉન્ડ વોટર રિલેટેડ છે. આ જ ડાર્ક ઝોન, આ જ ક્રિટિકલ ઝોન એ સિવેજ ફાર્મિંગની અંદર પણ યુઝ થશે, જે ગયા વખતે પ્રશ્ન પૂછ્યો હતો સિવેજ ફાર્મિંગ રિલેટેડ. ઓકે. પણ અત્યારે આપણે જે છે ગ્રાઉન્ડ વોટરના કોન્ટેક્સ્ટમાં વાત કરીએ છીએ. તો ગ્રાઉન્ડ વોટર ઇઝ લોઅર દેન ધ એવરેજ લેવલ, ઇટ ઇઝ કોલ્ડ એઝ ડાર્ક ઝોન. હવે શું થાય છે કે અત્યારે જે છે ને લોકોને વોટર જે છે એ બહુ એક્સટ્રેક્ટ કરવું છે, ઇવન ઇરિગેશન પર્પઝથી હોય કે ડ્રિંકિંગ પર્પઝથી હોય. ઓકે. એટલે એ લોકો વધારેમાં વધારે, ખાસ કરીને ઇરિગેશન પર્પઝથી, એ લોકો વધારે ને વધારે વોટરને શું કરે છે, એક્સટ્રેક્ટ કરે છે. એટલે કે જે દર વર્ષે એવરેજ ગ્રાઉન્ડ લેવલ રહેતું હતું એના કરતાં હવે ધીમે ધીમે એ વોટર શું થાય છે, એ નીચે જતું જાય છે. એ એવરેજ લાઇન કરતાં નીચે જાય એટલે એ તરત જ એ ઝોન જે છે અથવા એ એરિયા છે, એ ડિસ્ટ્રિક્ટ છે, એ સ્ટેટ છે, એ ડાર્ક ઝોનમાં કન્સિડર કરવામાં આવે છે. ઓકે. કયા ઝોનને ડાર્ક ઝોન કર્યો છે એ તમારે ડિટેલમાં જાણવું તો જલ જીવન મિશનની વેબસાઇટ ઉપરથી પણ તમે જોઈ શકો છો. ઓકે. જલશક્તિ અભિયાન પણ વિશે પણ તમે જોઈ શકો, સુજલામ સુફલામ અભિયાન અને અટલ ભૂજલ યોજનાના પોર્ટલ પર પણ તમે આ બધી વસ્તુ જોઈ શકો છો. મેં તમને અટલ જલ એપ ડાઉનલોડ પણ કરવા કીધી, તો એની અંદર પણ અમુક વસ્તુ આના રિલેટેડ આપી છે. તો ડાર્ક ઝોનથી પણ વધારે વોટર જો નીચે જવા માંડે અને ત્યાંથી વોટરને એક્સટ્રેક્ટ કરવું કાં તો મુશ્કેલ છે કાં તો બહુ જ કોસ્ટલી છે, એવા ઝોનને
ક્રિટિકલ ઝોન તરીકે ઓળખવામાં આવે છે. અને ગુજરાતની અંદર 2019ના ડેટા જ્યારે મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, પાટણ, ગાંધીનગર એક્સેટ્રાને ડાર્ક ઝોનમાં કન્સિડર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઇન્ડિયાની અંદર ગુજરાત, રાજસ્થાન, MP, મહારાષ્ટ્ર, UP, હરિયાણા અને કઈ રીતે યાદ રાખવાના? તો જુઓ આ બધા આપણા પાડોશી જ છે. ઉપર અહીંયા ગુજરાત, ઉપરથી સ્ટાર્ટ કરો રાજસ્થાન, MP, અહીંયા મહારાષ્ટ્ર, આ 4 તો એમનામ જ યાદ રહી ગયા. ઓકે, આ સાઈડ અહીંયાથી UP આવી જશે અને અહીંયાથી હરિયાણા આવી જશે પંજાબ પછી, આ પણ યાદ રાખવા માટે. ઓકે, તો આ રીતે ક્રમમાં યાદ રાખજો. જે હવે આ જે મેં જે લીધા છે અટલ જલના ડેટા છે, તો ગુજરાતની અંદર આટલા જ જિલ્લાની અંદર અટલ ભૂજલ યોજના ચાલુ છે અને આટલા જ ઇન્ડિયાના રાજ્યોમાં શું ચાલુ છે? અટલ ભૂજલ યોજના ચાલુ છે. તો આઈ થિંક આ જે ક્વેશ્ચન છે જે વારંવાર ગયા વખતે ઘણા ઇવન મેં તમને ટ્રાન્સક્રિપ્ટ શેર કરી જેમાં ડાર્ક ઝોન અને ક્રિટિકલ ઝોન પર ક્વેશ્ચન છે જ. ઓકે, તો આપણે આમ તો મેપ લઈને ભણાવવાનો હતો, બટ એ થોડું પ્રોસિજર ના હતી. આપણે ગ્રાઉન્ડ વોટર ઇમ્પેક્ટ એસેસમેન્ટ ટોપિક લેશું જો તમારી ઈચ્છા હશે. બાકી તમારે બુકનું જ ભણવું હોય તો પછી આપણે આગળ જે છે પ્રશ્નો ચાલુ રાખશું કે વોટ ઇઝ કોગ્યુલેશન, વોટ ઇઝ ફ્લોક્યુલેશન, બરાબર. આ પ્રશ્નો આપણે જોતા રહીશું. તમારે જે ટાઈપના ટોપિક જોઈતા હોય એ ટોપિક તમારે જે છે અહીંયા કોમેન્ટ કરીને કહેવાના છે. આ ઉપરાંત વચ્ચે મેં વાત કરી કે એરેટર જે છે દરેક જગ્યાએ આપવામાં આવતું નથી, બરાબર. એરેટર જે છે દરેક જગ્યાએ આપવામાં આવતું નથી. અહીંયા ક્વેશ્ચન એડ કરી દઉં એરેટર રિલેટેડ. તો જનરલ રૂલ્સ શું છે? ફર્સ્ટ કન્ડિશન, ગ્રાઉન્ડ વોટર એઝ અ સોર્સ હોય એ કેસમાં એરેટર કેવું છે? કમ્પલસરી છે. કારણ કે એ વખતે ડિઝોલ્વ ગેસીસ બહુ જ પ્રીડોમિનેન્ટ હશે અથવા બહુ મેક્સિમમ એમાઉન્ટમાં હશે. ઓકે, તો ગ્રાઉન્ડ વોટર જો સોર્સ તરીકે હશે તો તમારે એરેટર કમ્પલસરી છે. બીજું, સોર્સ તરીકે સરફેસ વોટર હશે તો એરેટર કમ્પલસરી છે કે નહીં એ તમારે 2 કન્ડિશન ઉપર ધ્યાન રાખવું પડશે. જે સોર્સ છે એ ફ્લોઈંગ વોટર છે કે સ્ટીલ વોટર છે. સમજીએ એક એક્ઝામ્પલ તરીકે. સપોઝ કે હું એક WTP ડિઝાઇન કરું છું, 2 WTP ડિઝાઇન કરું છું. એકનો સોર્સ નર્મદા મેઇન કેનાલ છે. ઓકે, એકનો સોર્સ છે નર્મદા મેઇન કેનાલ. હવે નર્મદા મેઇન કેનાલની અંદર પણ સપોઝ કે આખું હું નોર્થ ગુજરાતની અંદર, ઉત્તર ગુજરાત અથવા તો નોર્થ ગુજરાતની અંદર હું શું કરું છું? વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવું છું. હવે નોર્થ ગુજરાતની અંદર જ્યારે નર્મદા કેનાલ એન્ટર થાય છે ત્યારે જનરલી એની ચેનેજ 230 કિલોમીટરથી 230 કિલોમીટર કરતાં પણ વધારે છે. ચેનેજ એની કેટલી છે? 230 કિલોમીટર કરતાં વધારે છે. હવે એરેટરનો મેઇન પર્પસ શું? તો એરેટર શું કરે છે? વોટરને ડાયરેક્ટ ટચમાં લાવે છે. કોના સાથે? ઓક્સિજનના ટચમાં. વોટરને ડાયરેક્ટ ઓક્સિજનના ટચમાં લાવશે. કોણ? એરેટર. જેના લીધે શું થશે? એ ઓક્સિડાઇઝ કરશે. કોને? ડિઝોલ્વ ગેસીસને. ડિઝોલ્વ ગેસીસને ઓક્સિડાઇઝ કરશે અને જે પણ ડિઝોલ્વ ગેસીસ છે એ રિમૂવ થશે, જેના કારણે વોટરની અંદર કલર, વોટરની અંદર બધા ગેસીસ અથવા તો બેડ સ્મેલ, ઓડર, આ બધું શું થશે? ટેસ્ટ પણ ખરાબ હશે, બધું શું થશે? દૂર થશે. આ કામ કોનું છે? એરેટરનું. પણ આ મારી નર્મદા મેઇન કેનાલ છે જે ક્યાંથી નીકળે છે? છેક સરદાર સરોવર ડેમ જોડેથી નીકળે છે. જોડેથી કહું છું, પાછા આપણે ભૂલો ઉઠાવા આવી જશે જ્ઞાની લોકો. સરદાર સરોવર ડેમ જે છે ત્યાંથી નજીકથી ક્યાંકથી નીકળે છે અને છેક અહીંયા રાજસ્થાન સુધી જાય છે. તો તમને શું લાગે છે? એ ટર્બ્યુલન્ટ ફ્લો છે કે લેમિનાર ફ્લો છે? ટર્બ્યુલન્ટ ફ્લો છે. ટર્બ્યુલન્ટ ફ્લોની અંદર શું થશે? વોટર કમ્પ્લીટલી આવી રીતે ટર્બ્યુલન્ટ્સ આવતા રહેશે એના લીધે. તો એ શું લાગે તમને? એ ઓક્સિજનના ટચમાં નહીં આવ્યું હોય? ઇવન 230 કિલોમીટર સુધી ક્યારેય નહીં આવ્યું હોય? એવું પોસિબલ થશે? નહીં થાય.
તો સરફેસ સોર્સ હશે પણ ફ્લોઈંગ સોર્સ હશે. એ કેસની અંદર શું કરવાનું છે તમારે? એવોઇડ કરી શકો છો. કોને? એરેટરને. તો અહીંયા મેં એરેટરને એવોઇડ કરી નાખ્યું. પણ હજુ એક કેસ લો કે નર્મદા કેનાલ જે છે એ દરેક જગ્યાએ ના પહોંચી શકે. ભલે હું સોર્સ નર્મદા કેનાલને જ લઉં, ચલો મેં આ નર્મદા કેનાલનો એક સોર્સ લઈ લીધો, ઓકે. પણ અમુક વખત શું થશે કે અહીંયાથી પાણીને કેરી કરીને લઈ જાય છે અને સપોઝ કે આ 50 કિલોમીટર દૂર પાણી પાછું પાઇપ માર્યું તો ફરીથી એક ટ્રેપ એરિયામાં રહી ગયું. તો પછી ચેક કરવું પડે કે શું હજુ ડિઝોલ્વ ગેસીસ છે અવેલેબલ. આટલું બધું કદાચ ટ્રાવેલ કરીને આવેલો 250-300 કિલોમીટર તો કદાચ ડિઝોલ્વ ગેસીસ ના પણ હોય, હાઈલી ઓક્સિડાઇઝ થઈ ગયું હોય. તો જનરલી એવા કેસમાં પાછું એરેટર આપવું પડે, ન પણ આપવું પડે. બટ તમારે આ મેં તમને પ્રેક્ટિકલ વાત કરી, બરાબર. તમારે આ બોલવાનું નથી. તમારે જસ્ટ ખાલી એટલું બોલવાનું કે સોર્સ જો ફ્લોઈંગ હશે, જેમ કે નર્મદા મેઇન કેનાલ એક્ઝામ્પલ સાથે બોલવાનું, તો એ વખતે તમે એરેટર નહીં આપો તો ચાલશે, કારણ કે નેચરલી વેરી એરેટેડ વોટર છે. પણ હવે સપોઝ કે મેં કોઈ ડેમને સોર્સ તરીકે લીધો, ઓકે. સપોઝ કે હું ધરોઈ ડેમ જોડે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવું. ગુજરાતનો સૌથી મોટો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે છે એ ધરોઈ ડેમ બેઝડ છે, ઓકે. GWSSB દ્વારા ચાલતો, બાકી પાછા AMC દ્વારા ને બધામાં તો ઘણા મોટા છે, બટ ધરોઈ ડેમ બેઝડ છે. તો ત્યાં 12 થી 13 જેટલા શું છે એરેટર છે. તો એ ધરોઈ ડેમ બેઝ જે છે એની અંદર એરેટર આપવા પડ્યા. કેમ? ડેમ સરફેસ વોટર નથી. સરફેસ વોટર છે, સપોઝ કે આ ડેમ છે, એની પાછળનું જે વોટર જે છે એ કેવું છે? સ્ટીલ્ડ વોટર છે. ઇટ મીન્સ કે ઉપરનું લેયર જે છે એ હાઈલી ટચમાં આવશે. કોના સાથે? ઓક્સિજન સાથે. તો હાઈલી ઓક્સિજનના ટચમાં છે. પણ વોટર જો તમે ઉપરથી થોડું આપશો, વોટરનો જે તમે આપવાના છો ઉપરથી આપશો તો અમુક પીરિયડ સુધી જ પાણી રહેશે. એટલે તમે વોટર જે છે નીચેથી આપો છો, જ્યાં ડાયરેક્ટ ટચમાં નથી, જે નીચે ફોલ ગેસીસ, ડિઝોલ્ડ ગેસીસ, આ બધું જે છે અવેલેબલ હોય છે. તો એ કેસની અંદર તમે જો એરેટર નહીં આપો તો નહીં ચાલે, કારણ કે તમારે વોટરને ફ્રેશ એરના ટચમાં લાવવું જ પડે. તો એ વખતે એરેટર જે છે એ કમ્પલસરી છે. આઈ હોપ કે તમને આટલે સુધી કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો હશે. હવે બીજી વસ્તુ જે મારે તમને એક નાનું એવું ગાઈડન્સ આપવું છે, જે દરેક લોકો ધ્યાનથી સાંભળો, કે જ્યારે હું ગ્રુપની અંદર સિચ્યુએશન બેઝ ક્વેશ્ચન લખું છું, સપોઝ કે મેં એક ક્વેશ્ચન લખ્યો કે આપત્તિના સમયે તમે પાણીનું વ્યવસ્થાપન કઈ રીતે કરશો, તો ઘણા વિદ્યાર્થીઓ જવાબ આપ્યો કે ડેમના ગેટ ધીમે ધીમે ખોલશું, ડેમના ગેટ ખોલ્યા બાદ ડેમમાં પાણીની ટર્બિડિટી ના આવે એટલે ધીમે ધીમે ખોલશું, ત્યારબાદ આવું કરશું. ઇવન ડેમના બેઝિસ ઉપર જવાબ આપ્યા. અહીંયા તમે જેનું ઇન્ટરવ્યૂ આપો છો એના ઓરિએન્ટેડ જ જવાબ આપો, એ સૌથી સારું અને તમારું પ્રેઝન્સ ઓફ માઇન્ડનો યુઝ કહેવાય. તમારા હાથમાં સત્તા જ નથી. જો તમે GWSSBની અંદર કામ કરો છો, તમારી ઈચ્છા પ્રમાણે ડેમ ઓપન થશે જ નહીં. ક્યાંક તમે WTP જે છે તમારી ઈચ્છા મુજબ ચલાવી શકો, કે એમાં તમે એલાર્મ નાખતા તેની જગ્યાએ PAC નાખશો, ઓછું નાખતા હશે એની જગ્યાએ વધારે નાખશો. બ્રિજ તમે કલાકમાં એક વખત ફેરવતા એની જગ્યાએ કલાકમાં કે 3 કલાકમાં 3 વાર જગ્યાએ 4 વાર ફેરશો, ઓકે. તો એ તમારા હાથમાં છે. તો જે તમે આપત્તિના સમયે પાણીનું વ્યવસ્થાપન કરશો એ તમે ડેમના જવાબ આપી રહ્યા કે રૂલ લેવલ મેન્ટેન કરશો, ધેટ ઇઝ નોટ પ્રોપર પ્રેઝન્સ ઓફ માઇન્ડ. સમજો છો જે હું કહેવા માગું છું? ધેટ ઇઝ નોટ પ્રોપર પ્રેઝન્સ ઓફ માઇન્ડ, ઓકે. અને આવો જવાબ જો તમે ઇન્ટરવ્યૂમાં આપશો, ભલે તમે 100% સાચા, તમે રૂલ લેવલ મેન્ટેન કરી નાખ્યું, બરાબર, બટ ત્યાં તમને જે છે એ નેગેટિવલી જજ કરવામાં આવશે અને તમને એમ લાગશે કે મારા માર્ક્સ સારા આવવા જોઈતા હતા પણ નહીં મળે. તો જે પણ સિચ્યુએશન બેઝ ક્વેશ્ચન છે, સિચ્યુએશન બેઝ ક્વેશ્ચન એક પણ આવડી જશે ને એ તમે પાસ, ભલે બાકી તમને કંઈ નથી આવડ્યું. સિચ્યુએશન ઇન્ટરવ્યૂની અંદર જે ચેક થાય છે ને એ સિચ્યુએશન હેન્ડલિંગ કેપેસિટી ઓફ સ્ટુડન્ટ જ થાય છે, કારણ કે એ લોકો તમને અધિકારી તરીકે જોવે છે, ઓકે. અને ત્યારે જો તમે સાવ બેઝિક આન્સર આપશો, એ બધું ચોપડીનું વાંચેલું, એ મેટર નહીં કરે. સિચ્યુએશન બેઝ ક્વેશ્ચન ચોપડી માટે ને કે ચોપડીના જ્ઞાન માટે નહીં પૂછવામાં આવતા, એ તમારી કેરેક્ટરિસ્ટિક્સ અને તમને સ્કેન કરવા માટે, કે તમને ઓળખવા માટે પૂછવામાં આવે છે, કે તમે તમારું ટેકનિકલ નોલેજ જે છે એ ત્યાં કઈ રીતે સાબિત કરશો, ઓકે. તો આ હતો આજનો વિડીયો. આપણે થોડું સોરી, કારણ કે મારે ક્વેશ્ચન બાકી રાખવા પડે, બટ આપણે એને નેક્સ્ટ વિડીયોમાં શ્યોરલી કવર કરી દઈશું. કોઈ ટોપિક તમારે શીખવો હોય તો એના વિશે કોમેન્ટ કરતા રહેજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ટેલિગ્રામ ચેનલ અને એપમાં પણ જોઈન કરી લેજો. ત્યાં સુધી વાંચતા રહો. વાંચવામાં સહેજ પણ ઢીલા પડતા નહીં, કારણ કે કોમ્પિટિશન મને ખબર છે કે મારા ટચમાં 150 સ્ટુડન્ટ મારી એપમાં છે, જે મને રોજ
ઓછામાં ઓછો 1-2 પ્રશ્નો પૂછે, હું રોજના 150 થી 200 જવાબ આપું છું, આ વસ્તુ ફાઇનલ છે. એમાં અમુક સ્ટુડન્ટ અતિશય એક્ટિવ છે, તો કોમ્પિટિશન જે છે ટફ બની રહેશે. તમે પણ મને કોઈ પણ ડાઉટ ગમે ત્યારે પૂછી શકો છો, હું તમારી હેલ્પ કરવા માટે ઓલવેઝ અવેલેબલ છું. ઓકે, વાંચતા રહો, તમારા મમ્મી પપ્પાના સપના પૂરા કરતા રહો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ઓલ ધ બેસ્ટ. જય હિન્દ.